અહીંયા ભવરભાઈ, હા પંકજભાઈ તમે બી આવી જાઓ અહીંયા. 4-5 જગ્યા છે ને. હા નહીં બે રસાનિયા આવી જાઓ. રસાનિયા અહીંયા આવશો તો ત્યાં ખુરશી ખાલી રહેશે તો ભૂપેન્દ્રભાઈ તમે અહીંયા આવી જાઓ. પંકજભાઈ તમે ધ્યાન બેસજો. મને કોઈ કીધું આપણે બધા નૌકાર મંત્ર સાથે બોલશું. માઇક આવે ત્યાં સુધી હું માઇકની જેમ બોલું છું. હું બોલું ને પછી તમે બોલજો, બરાબર છે? બોલો. નમો હરિહંતાણમ. બોલો. નમો હરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયર્યાણમ. નમો આયર્યાણમ. નમો વજાયાણમ. નમો વજાયાણમ. નમો લોય સવ સાઉણમ. નમો લોએ સવ સાઉણમ. એસો પંચ નમુકારો. એસો પંચ નમુકારો. સવ પાવ પણાસણો. સૌ પાવ પણાસણો. મંગલાણં ચ સૌવેસી. મંગલાણં ચ સૌવેસી. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો. બોલો. મંગલમ ભગવાન વીરો. મંગલમ ગૌતમ પ્રભુ. મંગલમ ગૌતમ પ્રભુ. મંગલમ સ્થૂલભદ્રાજા. મંગલમ સ્થૂલભદ્રાજા. જૈન ધર્મોસ્તુ મંગલમ. જૈન ધર્મોસ્તુ મંગલમ. આપણે આ મહાન તપ ધર્મ નિમિત્તે ભેગા થયા છે. જે તપ અમારા આદેશ્વર ભગવાને 400 દિવસ કરે. 400 દિવસ એમને સુધી ઉપવાસ હતા. એ 400 દિવસ એટલા માટે કે આદિમાનવ જે સૌથી પહેલાં આદેશ્વર દાદા હતા કે લોકોને ખબર નહોતી કે એમને ખાવાનું દેવું કે શું દેવું. કોઈ કન્યા આપે, કોઈ ઘેટા બકરા આપે, કોઈ અનાજ આપે, અરે કોઈ ઓલું આપે, આપણે હીરા મોતી આપે ને એવું બધું દાન આપે. તો કોઈ એમને કંઈ બી એમને પારણો કરવા માટે કંઈ બી જોઈ આપી નહોતા શકતા. 400 દિવસ પછી શ્રેયાસ કુમારે એમને એમનું શેરડીના ઓલા બધા 108 ઘડા એમને ત્યાં ભરેલા હતા અને ત્યારે જ ભગવાન પધાર્યા અને એમને એમનું પારણું કરાયું. એટલા માટે આ 400 દિવસનું તપ હોય છે. 400 ઉપવાસ આપણે આ કાળમાં કરી ન શકીએ. એટલે અમારો વર્ષી તપ 13 મહિનાનું હોય. એમાં 1 દિવસ ઉપવાસ, 1 દિવસ બ્યાસનું, એટલે 2 ટાઈમ જ ખાવાનું. એ રીતે હોય આખું 13 મહિના સુધી. પણ આમણે 3 દિવસ ઉપવાસ ને 1 દિવસ બ્યાસનું કર્યું. એટલે ખૂબ જ અનુમોદના કહેવાય એમને. બોલો. આપણે એના માટે અનુમોદના બધા સાથે બોલશું. અનુમોદના અનુમોદના વારંવાર. અનુમોદના 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 વારંવાર. તપસ્વી અમારો તપસ્વીનો જય જયકાર. હવે આજનો મૂળ કાર્યક્રમ આપણે શરૂ કરીએ. તો સૌથી પહેલાં તો આરતી એમના માટે કહે છે અને સ્તવન બી ગાવા માગે છે. અને આરતીબેનને હું આમંત્રણ કરીશ કે ભાઈ અહીંયા એમના માટે 2 શબ્દ બોલે. બીજા કોઈ બી કંઈ તૈયારી કરીને આવ્યા બોલાવે તો મને કહેજો. એક મિનિટ બેસજો. પ્રણામ મહાન તપસ્વી જ્યોતિબેન વાવીસીજીને. જ્યોતિબેનના તપની યાદી તો એટલી વિશાળ છે કે તમે કલ્પના પણ નહીં કરી શકો. તેઓ શ્રીએ 6 વર્ષી તપ એટલે કે 6 વર્ષી તપ, તેમાંના 4 એક ઉપવાસ કરીને, 5મો વર્ષી તપ 2 ઉપવાસ કરીને અને અત્યારનો 6ઠ્ઠો વર્ષી તપ 3 ઉપવાસ કરીને, જે અત્યારે ચાલી રહ્યો છે અને પૂરો થવાના આરા પર છે. 5 માસિક ક્ષમણ એટલે કે 1 માસિક ક્ષમણના 30 ઉપવાસ, 30 36 ઉપવાસ,
45 ઉપવાસ, 48 ઉપવાસ અને 52 ઉપવાસમાં કેવળ બોઇલ્ડ વોટર જ સાંજના 6 વાગ્યા સુધી પીવાય. તેઓ શ્રીએ સિદ્ધિ તપ, શ્રેણિક તપ, ભદ્ર તપ, મહાભદ્ર તપ અને સર્વત્ર ભદ્ર તપ નિર્વિઘ્નપણે પાર પાડેલા છે. 229 છઠ એટલે કે 2 ઉપવાસ કરી પાડવું. 108 અઠ્ઠમ એટલે કે 3 ઉપવાસ કરી પાડવું. 2 ધર્મચક્ર તપ, તેમાંનું એક નાનું અને એક મોટું. 48 અઠ્ઠાઈ એટલે કે એક અઠ્ઠાઈમાં 8 ડેઝ ફાસ્ટિંગ, 9 ડેઝ ફાસ્ટ કર્યા છે, 11 ડેઝ ફાસ્ટ કર્યા છે, 16 ડેઝ ફાસ્ટિંગ કર્યા છે. જ્યોતિબેનના તપની યાદીનું લિસ્ટ તો ઘણું મોટું છે. આપણે વાંચતા પણ થાકી જઈએ, પણ તેઓ શ્રી કરતા થાકતા નથી. તેમને બધો શોખ છે. જેએસસીમાં તેઓ ઉપવાસ કરીને આવે, પણ બીજો કે ત્રીજા ઉપવાસે પણ તેમના મોઢા પરની ચમક, ગ્લો અકબંધ હોય છે. તો આવા મહાન તપસ્વીને કોટી કોટી વંદન કરીએ ને તેમની અનુમોદના કરતા એક સ્તવન રજૂ કરું છું, જે આપણે બધાએ જ બોલવાનું છે. ટેલેન્ટ ગ્રુપમાં મૂકેલું છે. બાકીના લોકોને મેં પેપર આપેલા છે. શાલિની બેન, તમારું કેમ ગયું? લીધું લાગે છે અહીંયા મૂકીને જય હો તપસ્વી, त्याग समर्पण और संयम का, त्याग समर्पण और संयम का तप हमको सिखलाता है. 13 मास की है जो साधना वर्षी तप कहलाता है. जय हो तपस्वी, जय जय चिन्ह शासनम. जय हो तपस्वी, जय जय चिन्ह शासनम. अपने मन में धीर करे जो तब वो ही कर पाता है. अपने मन में धीर करे जो तब वो ही कर पाता है. 13 मास की है जो साधना वर्षी तप कहलाता है. जय हो तपस्वी, जय जय जिन शासनम. जय हो तपस्वी, जय जय जिन शासनम. अब भाव जगे मन में तो भाग सवर जाए. तन हो जाए पावन, मन मंदिर हो जाए. आदिश्वर जैसा दे जो साधक रख पाए. हो पुण्य उदय उसका, भव पार उतर जाए. ले सुरवित चंदन करो अभिनंदन, ले सुरवित चंदन करो अभिनंदन. तप वीरों की गाथा है. 13 मास की है जो साधना वर्षी तप कहलाता है. जय हो तपस्वी, जय जय जिन शासनम. जय हो तपस्वी, जय जय जिन शासनम. आदिश्वर स्मरण बने प्रण मन में धार लिया. घर घर वो भ्रमण करे आहार कपावनिया. ना समझा कोई मोन, सबने उपहार दिया. श्रेयस करे सत्कार, प्रभु मन को भाप लिया. एक सुरस से मौन श्रवण का, एक सुरस से मौन श्रवण का पारण तब हो पाता है. आदि प्रभु का यही कठिन तप वर्षी तप कहलाता है. आदि प्रभु का यही कठिन तप वर्षी तप कहलाता है. जय हो तपस्वी, जय जय जिन शासनम. जय हो ज्योतिबेन, जय जय जिन शासनम. जय हो बंसी जी, जय जय जिन शासनम. બોલો ધીરજ
શાસન દેવની જય. અમારામાં એમ કે કોઈ બી તપસ્યા કરે ને તો એની સાંજી રાખવામાં આવે. સાંજી એટલે આવી રીતે બધા ભેગા થઈને આપણા ધાર્મિક સ્તવનો ભજનો એ રીતે ગાય. તો એમ સમજો કે આપણે જ્યોતિબેનની આજે જેલથી વાળા મળીને સાંજી રાખી છે, તો બરાબર અનુમોદના માટે. તો તપની ખૂબ ખૂબ અનુમોદના. કોણ આવવાનું? હા હા. તો જીતુભાઈ આવ્યા નથી ને હજી? તો હવે હું 2 મિનિટ માટે આપણા પિંકીબેનને આમંત્રણ કરી જરા 2 મિનિટ માટે તમારે બોલવું છે તો એને બધાને પ્રણામ. બધાને જય જિનેન્દ્ર. આ શ્રીફળ છે, આ બધાને ખબર છે આનો મતલબ શું હોય છે. અંદરથી નરમ, બહારથી કડક. એ જ રીતે અમારા જૈન શાસનમાં તપ એટલું જ હોય છે. દેખાવામાં ખાલી નામ પૂરતું આપણે હોઈએ છીએ, પણ જે કરતું હોય છે એનું અનુમોદના. અને એમના પરથી આપણે કેટલી પ્રેરણા મળે છે કે આપણે ગૃહિણી, હાઉસવાઈફ હોઈએ, ગ્રાન્ડમધર હોઈએ, મધર હોઈએ, તો બી આપણે કરવું હોય, જેવી રીતે મોદી કાકા કે there is a will, there is a way. So that's why આપણે તપ કરતા રહેવાનું. ભલે થોડુંક કરીએ, 1 કલાકનું, 5 મિનિટનું, જેટલું હોય એ રીતે કરીએ. હું એમની અનુમોદના કરું છું. આ છે બસ આમાંથી મોડું દેખાય ને, હા એ લોકોનું બધા. થેન્ક યુ એવરીબડી. એમનાથી શીખો બધા કે આપણે કંઈક ને કંઈક નાનું છોડવાનું. તપ એટલે ખાલી ખાવા પીવાની તપસ્યા નથી થતી. અમારામાં જે છે ક્રોધ, માન, માયા, લોભ, બધું પૈસું ને એ બધું છે. મેઇન તો એ છોડવાનું છે કે આપણે કોઈને ઈર્ષા કરીએ, કોઈના પર ગુસ્સો કરીએ, ઇરિટેટ થઈ જાય, કોઈ લેટ આવ્યું તો આપણું મગજ કેવું તપી જાય છે. મેઇન તો એ બધું ત્યાગ કરવાનું છે. તપ તો ખાય છે, શરીર શારીરિક છે, પણ આ તો જે મન, વચન અને કાયાથી આપણે કરીએ એને તપ કહેવાય. અને અમને તો અનુમોદના છે, કેટલી એમને ધીરજ છે કે એમના સપોર્ટ ફૂલ ફેમિલી વગર એ કરી ન શકે, કરે છે. એમની તબિયતથી સટરપટરભાઈની ચાલતી હોય છે તો બી એ જો કરે છે, એટલે એમને અનુમોદના છે. થેન્ક યુ પિંકીબેન. સરસ. ખૂબ અનુમોદના. તો હવે અમારા અહીંયા પાર્લાના ઝાલાવાડ મંડળના અગ્રણીઓ આવે છે. એ અગ્રણીઓ આવે પછી આપણે જેએલસી તરફથી એમનું બહુમાન કરવાનું છે. તો ત્યાર પહેલાં આપણો આ પ્રોગ્રામ ચાલુ રાખતા બિંદુબેનને આ વિનંતી કરીશ કે 2 શબ્દ એમને બોલાવે. જય જિનેન્દ્ર. બધાને મારા જય જિનેન્દ્ર. જ્યોતિબેન, તમને નહીં ખ્યાલ હોય પણ મારે કહેવું હતું એ કે અમે અયોધ્યા ટ્રેનમાં સાથે હતા અને वर्षी तप उपाड़વાનો દિવસ હતો. वर्षी तप का दिन आ गया था और वो ट्रेन में थे, हम लोग साथ में थे, 10-11 लोग गए थे. जो राम जी मंदिर की जब प्रतिष्ठा हुई थी तब उन्होंने ट्रेन में वही जो अपना जो लिया होता है ना स्टेशन से सब्जी, भाखरी सब्जी जो हमने लिया था धर्मशाला से, उसका उन्होंने अतरवाइना किया था. और उसी दिन से उन्होंने वर्षी तप शुरू करना था, दूसरे ही दिन से. तो ट्रेन में हम लोगों के साथ में उनका अतरवाइना हुआ था और आज पाने के लिए हम ये पहुंच गए. आपको ये वर्षी तप के लिए मैं एक बात बताना चाहूँगी, सबको नहीं पता होगा, वही बात बतानी है मुझे कि कोई भी चीज़ हो, किसी भी धर्म की हो या कोई भी चीज़ हो, कर्म के अधीन हर कोई कर्म के अधीन होता है, ये हम जानते हैं. वर्षी तप में 400 दिन तक भगवान आदिनाथ को भी पारणा में क्यों नहीं मिला? 400 दिन तक भगवान ने 400 दिन उपवास करने का तय नहीं किया था. एक बात ये समझनी बहुत ज़रूरी है कि 400 दिन का उपवास भगवान को हो गया है, उन्होंने किया नहीं था.
पहले से डिक्लेयर नहीं किया था कि वो 1 साल तक उपवास करेंगे। जैसे ये अभी तो हम लोग कर लेते हैं कि भाई 1 साल तक 13 महीने तक का ये तप रहेगा, लेकिन भगवान ने ये तय करके उपवास शुरू नहीं किए थे। कर्म के अधीन हर जीव होता है, ऐसे भगवान भी कर्म के अधीन है। और उन्होंने कुछ लोग ग्वाला लोग थे, खेती कर रहे थे, बार बार बैल जो खेती उग रही थी उसको ही खा रहा था। तो उन्होंने वो ग्वाला को बोला कि इसके मुंह पे वो जो नेतर की सोटी आती है ना, उसका सिक्का बना के बांध दे तो वो खाएगा नहीं, क्योंकि तू बार बार उसको मार रहा है। तो उन्होंने सिर्फ ये बताया कि तू उसका मुंह अभी बांध दे, जब तू काम कर रहा है वो तेरा खेती खाएगा नहीं। लेकिन वो बोलना भूल गए कि बाद में निकाल दे। अब जब ये बांध तो दिया, वो चले गए, ये भी काम खत्म करके बैठ गया खाने के लिए। बैल को खाना नहीं मिला। बैल ने जब तक भगवान को याद आया, घर गए थे आदिनाथ भगवान को जब याद आया, वो राजा थे तब, वो वापस आए बोलने के लिए कि अरे मैं तो भूल गया, उसका मुंह खोल, वो खाना नहीं खा पाएगा। तब तक बैल ने 400 निशा से डाल दिए थे, 400 निशा से। और यही रीजन था, ये कर्म का बंधन था कि उनको 400 दिन तक, जब दीक्षा ले ली, उससे पहले किसी ने दीक्षा नहीं ली। ये हम आदि पुराण में ये हम जरूर लिखेंगे, ये चीज बताएंगे कि कैसे आदिनाथ भगवान ने ये सब शुरू किया था, कैसे जो कर्म भूमि से भोग भूमि, पहले का समय था भोग भूमि, वहां से कर्म भूमि शुरू कराई थी। वो कर्म भूमि जब शुरू हुई तब कैसे क्या खाना चाहिए, क्या खाना देना चाहिए, महात्मा को क्या देना चाहिए, किसी को नहीं पता था। भगवान ने बताया नहीं क्या देना था, तो किसी को नहीं मालूम। और ये भी कर्म का ही उदय होता है, जब उनको खाना मिलता है तब अपने आप शेरडी के रस नया पाक बना सामने आ गया और पाना हो गया। तो ये एक, इसीलिए मैं बता रही हूँ कि इन्होंने जरूर पूर्व जन्म में तप के लिए बहुत कुछ पुण्य बांधा हुआ है। बिना पुण्य ये कुछ नहीं हो सकता। तो ये इतने पुण्यशाली है जो इस साल की उनकी आपने तप की पूरी लिस्ट पढ़ ली। तो ये वही कर पाता है जिन्होंने पूर्व जन्म में इसके योग्य कर्म बांधा होगा। अगर हम भी ऐसा सोचे ये जन्म में, तो हो सकता है इनके अनुमोदना करने से भी हम अगले जन्म में ऐसा तप करना शुरू कर ले। तो बस यही कहेंगे। આપણા બિંદુબેન તો એટલા એક્સપર્ટ થઈ ગયા છે ને, એમણે શિવ પુરાણ કર્યું, રામાયણ કર્યું. બિંદુબેન તો સોરી બીના बराबर। अपना बिंदुबेन इतने एक्सपर्ट हो गए कि उन्होंने शिव पुराण भी किया, रामायण भी किया। तो हमारे जैन धर्म के लिए ये आदि मानव का जो आदिश्वर भगवान का है, उसका ड्रामा भी करने वाले इनकी तपस्या के अनुमोदनार्थ है। तो वो भी सब हरेश भाई डिक्लेयर करेंगे, अनाउंस करेंगे जब भी आएगा तभी। तो તમે की अनुमोदना से एक स्तवन, हाँ कोई बात नहीं, बिना मैंने एक स्तवन गा रहे, जिन्होंने अभी 9 दिन का आयम्बिल बोलते तो आयम्बिल की होली की थी, वो भी बहुत अच्छा स्तव है हमारा। जय जिनेन्द्र। गाओ ने गीतड़ाज प्यारा, तपना उल्लास ने वधारनारा, गीत प्यारा। गाओ ने गीतड़ा आज प्यारा, तपना उल्लास ने वधारनारा, गीत प्यारा। गाओ ने गीतड़ा कोई तपस्याना भाव मारा छे, मारा हૈયાના મોરલા નાચે, જેને તપના સંસ્કાર એને વંદન હજાર, એણે અંતરના અંધારા દૂર કાઢ્યા। ગાઓ ને ગીતડા
આજે અપના ઉજામણા આવ્યા, જાણે મંગલ વધામણા લાવ્યા. લાગે દિલડાનો રંગ જાણે તપનો ઉમંગ, એવા રંગે ત્રિલોકને રંગનારા, ગાવો ને ગીતડા. સુરલોકથી દેવો આવે, રૂડા વાજાઓ સાથમાં લાવે. મળે અપ્સરાનો સાથ, રમે રંગ ભર્યો રાત, વાગે ઢોલક ને મંજીરા એક તાલે, ગાવો ને ગીતડા. ભાવ જાગે ને દુખડા ભાંગે, એને સંસારનો રંગ ના લાગે. જેને દેવગુરુનો સાથ, એને મુક્તિની આસ, એ તો શિવપુરને માર્ગ લઈ જનારા, ગાવો ને ગીતડા. આજે જેલથી સૌ આવે, રૂડા સાંજીના ગીતડા ગાય. તાલ આપે એક સાથે, દે આશીષ સૌવારંવારે. એ તો સાતા પૂછનારા, ગાઓને ગીતડા આજ પ્યારા. તપના ઉલ્લાસને પ્યારા, ગીત પ્યારા, ગાઓ ને ગીતડા. અમારા ઝાલાવાડ કરીને અમારું આખું જ્ઞાતિ મંડળ છે, કે ઝાલાવાડ એટલે સુરેન્દ્રનગર, રાજકોટ પહેલા બધું જે આખો એરિયા આવે ને એ અમારો ઝાલાવાડ કહેવાય. એના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ વધાર્યા છે. ખૂબ ખૂબ તાળીઓથી આપણે વધાવી લઈએ. તો આપણે જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા કે ભાઈ પહેલાં જ અમારે આવતા વેત તપસ્વીનું જેએલસી વતી બહુમાન કરવાનું હતું. તો અત્યારે આપણે બધા જ હાજર થઈ ગયા છે. હવે તો તપસ્વીનું બહુમાન કરવાનું બીનાબેન, શાલિનીબેન, જ્યોતિબાલા અહીંયા પધારો. હરેશભાઈ આ સૌ તપસ્વીનું બહુમાન કરશે ત્યાં સુધી આપણે બધાએ બોલવાનું અનુમોદના 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 વારંવાર, અનુમોદના 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 વાર હજાર, અનુમોદના 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 વારંવાર, અનુમોદના 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 વાર હજાર. તપસ્વીનો જય જયકાર, તપસ્વીનો જય જયકાર, તપસ્વીનો જય જયકાર, તપસ્વીનો જય જયકાર. બોલો બિરાદર જોર સે, જૈનમ જયતી શાસનમ. બોલો બિરાદર જોર સે, જૈનમ જયતી શાસનમ. તપસ્વી જય જયકાર, તપસ્વી અમર રહો, તપસ્વી અમર રહો, તપસ્વી અમર રહો. તપસ્વી શ્રી જ્યોતિબેનના જય જયકાર, જય જયકાર. તપસ્વીનો જય જયકાર, તપસ્વી અમર રહો. જે આવડે એવો છે, સોના કરતા મોટો છે, મોટો છે. હવે નેક્સ્ટ આપણે 7:45 સુધીમાં આપણો પ્રોગ્રામ બતાવીને સૌએ નૌકારસી કરીને અહીંયા જવાનું છે.
ત્યાર પહેલાં ખાસ બીનાબેન અને શાલિનીબેને આમના તપની અનુમોદનાર્થે બહુ સરસ એક પ્રોગ્રામ અત્યારે ઓન ધી સ્પોટ કરે. આ બધા આપણા જેએલસીમાં એક કલાકારો છે ને, જેવા સ્ટેજ પર ઊભા રહી જાવ તો એકસે બળકર એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રોગ્રામ આપી શકે એમ છે. અત્યારે મને બી સીધો ઊભો જ કરી દીધો. થોડી ભૂલચૂક થાય તો માફ કરજો, કારણ કે 10-15 મિનિટની જ તૈયારી છે અમારી, એ પણ ગાડીમાં બેસીને છે. તો પેલા તાળી પાડી લે એટલે પછી થાય ન થાય વાંધો નહીં. એ તો મંજેવું ખિલાડી હતો ચાલો બધા બરાબર જોજો. ખંજરી વગાડો. થોડી મજા સમારોહ. અહીંયા મૂકી દો. ચાલો ભાઈ, once more. એક મિનિટ. देखो आदेश्वर कृपा है संग, नाचो रे सारे धूम मचाओ, देखो छाया है तपस्या का रंग, तेरा मास की है साधना, ये देखो आदेश्वर कृपा है संग, अनुमोदन है. એક મિનિટ સિરિયસ થઈ ગયું હતું. હવે હી ઇઝ ઓલ રાઈટ, અંદર એસીમાં આરામ કરે છે અને આપણો પ્રોગ્રામ આપણે આગળ વધારીએ છીએ. તો હવે શ્રી જીતુભાઈને જરા એમના માટે બે શબ્દ કહેવાય છે. તો જીતુભાઈ પધારો. બે મિનિટ મોટો આજે હેલો, જય જિનેન્દ્ર, જય જેલસી. આજે આપણે જેલસી વાળા જ્યોતિબેનની સાતા પૂછવા આવ્યા છીએ, અનુમોદના કરવા આવ્યા છીએ. જેલસીમાં બિંદુબેન ધાગાની વાત થાય તો ધાર્મિક નાટક આંખ સામે આવી જાય. બીનાબેન મામીની વાત થાય તો ગેમ વગેરેની વાત યાદ આવી જાય. પાણી પીવાની વાત હોય તો પંકજ રસાની યાદ આવી જાય. એવી રીતે ધર્મની વાત આવે, ઉપવાસ, ચોવિયાર, માસ ખમણ, તો આપણી આંખની સામે જ્યોતિ બાવીસીનો ચહેરો આવે આવે ને આવે. તાલી પાડો જરા, તાલી પાડો. જ્યોતિ બાવીસીનું બીજું નામ છે તપસ્વી બાવીસી. તપ વિશે હું તમને જણાવું.
તપ એટલે તનને તપાવી પોતાના કર્મોને ખપાવવા માટેનું એક સાધન. એવી જ રીતે આપણા જ્યોતિબેન 22 કરેલું આ અખંડ તપ એટલે વર્ષી તપ. વર્ષી તપ કરતા લોકો એકવાર કરતા વિચારે એવા તપ એમણે જ્યોતિબા 22 6 વાર કર્યા છે. આ 6ઠી વાર છે. આ તપ એવું હોય કે તમે એકવાર ભાણે બેસો અને પછી ઉપવાસ કરો, પછી બે ઉપવાસ કરો, પછી ભાણે બેસો. હા, એ અત્યારે એમનું તપ એવું ચાલે છે કે 3 ઉપવાસ અને એકવાર ભાણ. એવી રીતે આગળ બી એમણે 6 વર્ષથી તપ કરે છે. તપ કરવાની સાથે ધાર્મિક ક્રિયા, પ્રતિક્રમણ, સામાયિક, દેરાસર જવું, આ બધું તો ખરું જ. જૈન ધર્મમાં તપનું મહત્વ બહુ જ છે. જેમ એસએસસી, બીકોમ, પછી એમએસ, એવી રીતે અત્યારે તપની એમએસની ડિગ્રી એમણે લીધી છે. તપ કરવા અઘરા છે. મોટું વિલ પાવર હોય તો જ તપ થાય. સાથે એક વાત કહું કે ઘરના સાથ સંગાત મદદ વગર તપ કરવું મુશ્કેલ છે. તેમના વહુને પણ સવારે ગરમ પાણી કરવું, તપમાં ગરમ પાણીનો વપરાશ વધારે હોય. ત્યારબાદ તેમનું બેસણું વ્યવસ્થિત કરાવવું. બેસણા વખતે ઘણી બધી વસ્તુઓ બનાવવી પડે, માટે તેમની વહુને પણ જેલસી તરફથી ખૂબ ખૂબ અભિનંદન. જેવી રીતે હનુમાને રામની સેવા કરી લઈ, એમ એમના વહુ 22ની સેવા કરે છે. આવા તપ ઘરમાં ચાલતા હોય ત્યારે બાળકો ઉપર પણ સારા સંસ્કાર પડે. મને યાદ છે તેમની પૌત્રી એકવાર જ્યોતિ 22 સાથે જૂ ઉપર આવેલી અને ઘડી ઘડી કહેતી હતી, દાદી પાણી લઈ આવું, દાદી પાણી લઈ આવું. आज तपस्वी ज्योति बहन ने दर्शन का सौभाग्य हमें प्राप्त हुआ है. आपको अच्छी साता मिले, ऐसी जेल सी मेंबरों की सबके तरफ से प्रभु को प्रार्थना. જેટલા જૈન અહીંયા બેઠા છે સર્વને વર્ષિતપના ભાવ જાગે એવું વર્ષિતપ, એમનું વર્ષિતપ નિર્વિઘ્ન પૂરું થાય એવી આશા રાખો. અચ્છા, મારી સાથે તમારે બોલવાનું છે. તપસ્વી કી બોલબાલા, સોડા લેમન કોકો કોલા. તપસ્વી કી બોલબાલા. વેરી ગુડ. આ ટ્રાયલ હતું, હવે ફાઇનલ. સોડા લેમન કોકો કોલા. તપસ્વી કી બોલબાલા. વેરી ગુડ. તમે લોકો બધા હોશિયાર છો. અચ્છા, આજનો દિવસ કેવો છે? સોના કરતા મોંઘો છે. આ ટ્રાયલ છે. આજનો દિવસ કેવો છે? સોના કરતા મોંઘો છે. વેરી ગુડ. હવે છેલ્લી વાર, તમારે શું બોલવાનું? તપસ્યા તપસ્યા તપસ્યા. જ્યોતિ 22 ને શું ગમે? તપસ્યા તપસ્યા તપસ્યા. આ ટ્રાયલ હતી. જ્યોતિબેન 22 ને શું ગમે? તપસ્યા તપસ્યા તપસ્યા. જય જિનેન્દ્ર, જય જેલસિંહ. સરસ કીધું હોય. આ એવા બેટ્સમેન છે ને, ગમે ત્યારે આવો તો પીચ પર ચોકા છક્કા તો મારી જતા રહે. અત્રે બધા અમારા ઝાલાવાડ શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ ને આમંત્રણ આપું છું કે 2 શબ્દ તપસ્યા નિમિત્તે જરા આપ ફરમાવો. જય જિનેન્દ્ર. પહેલાં તો એક્સ્ટ્રીમલી સોરી, હું આવવાના કરતાં મોડો આવ્યો છું અને અમારા અમુક મેમ્બરોને કમ્યુનિકેટ નહીં કરવાથી એ લોકો પહોંચી નહીં શક્યા. એ બધા વતી મારી ઈચ્છા. જૈન ધર્મ આપણે પામ્યા એ આપણા અનંતાબંધી પુણ્યનું પરિણામ હતું, પણ આવ્યા પછી કર્મની નિર્જરા કરે એ જ સાચો જૈન કહેવાય. આપણે પુણ્યની અને પાપની એક પણ જરૂર નથી. જરૂર છે કર્મની નિર્જરામણી. અને ગુરુ ભગવંતો જણાવે છે કે તપ એટલે કર્મની નિર્જરાનું મોટામાં મોટું સાધન છે. આપણા જ્યોતિબેન જે રીતે તપ કરી રહ્યા છે એ રીતે આપણા બધાથી પ્રાય કરીને જલ્દી મોક્ષમાં જવાના છે. એના જતાં પહેલાં જે 2, 4, 5 ભાવ હોય એમાં આપણે આડાઅવડા ક્યાંય પડ્યા હોય તો આપણને રસ્તા ઉપર લાવવાનું કામ કરે એવી આપણે એમને પ્રાર્થના છે. 5 સમવાયિક કારણો બને ત્યારે જ એક કાર્ય થતું હોય છે અને 5 સમવાયની કારણમાં કાળ, ક્ષેત્ર અને પુરુષાર્થ બધી લાગે છે, કર્મ કરે. તો સૌથી પ્રચંડમાં પ્રચંડ કાર્ય જો કોઈ હોય તો
તો એ પુરુષાર્થ કરવાનો છે. અને પુરુષાર્થ જે રીતે કર્મ ઓછા થાય એ રીતે કરવાનો હોય છે. અને એવો પુરુષાર્થ, મહાપુરુષાર્થ અમારા ઝાલાવાડ નહીં પણ સમસ્ત મુંબઈમાં ટોચની 5 વ્યક્તિ કહેવાય ને એમાં એમનું નામ આજે છે. એક ઉપવાસ કરવો આપણા માટે ભયંકર છે. ઉપવાસ કરતા કરતા આપણે 10 વખત વિચારી રહ્યા છીએ. અને આ અઠમના પારણે અઠમ ભયંકર પાપાનું બંધી પાપમાંથી આવ્યા છતાં પણ પુણ્ય તરફ જાય છે. એમને જે નજીકના છે બધાને ખબર છે ઘરમાં કેટલી બધી પ્રતિકૂળતાઓનો સામનો કરી અને આજે એ તપ કરી રહ્યા છે. ભયંકર પ્રતિકૂળતા તમે અને હું હોય તો એકાસનું કર્યું હોય તો પણ તોડી નાખીએ. એ આજે એમના અઠમના પારણે બ્યાસના આવવા છતાં પણ અડગ રહેલા છે. આપણે એમની પાસેથી જે પ્રેરણા લેવાની છે એ પ્રેરણા એ લેવી છે કે આપણે બધા કંઈ નહીં તો સામાન્ય રીતે નવકારથી ચોવિયારથી પ્રયાણ કરીએ અને આગળ વધીએ. એટલે આજે જ્યોતિબેનને ખાસ વિનંતી છે, તમે મહાતપસ્વી છો, અમને બધાને એવા આશીર્વાદ આપો કે અમે કંઈ નહીં તો તમારી આજુબાજુ જન્મના ફેરામાં આજા પાછા રહીએ અને અમને ઉદ્ધાર કરાવો. તપ કરવું, કરાવવું અને અનુમોદના કરવી એ ખૂબ સુંદર ભાગીરથ પ્રયાસ છે. અને ગુરુ ભગવંતો જણાવે છે કે કરનારને જેટલું પુણ્ય મળે છે એટલું કરાવનારને છે, અનુમોદના કરાવનારને છે. એમના પરિવારમાં બધાએ જે એમને તપ કરીને સાથ અને સંગાથ આપ્યો છે એ પણ એટલા જ મહાન તપસ્વી છે, એટલી જ ઉત્તમ કર્મ નિર્જરા કરેલી છે. આપણે એમનું પણ અભિવાદન કરીએ. અહીંયા આવનારા જેટલા લોકો સાચા હૃદયથી એમની અનુમોદના તપની કરી રહ્યા છે એનું પણ આપણે અભિવાદન કરીએ અને એમની પણ એટલી જ કર્મ નિર્જરા થાય. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિસાલ. તો અમારા ઝાલાવાડ સત્યવાર મૂર્તિપૂજક સંઘના શ્રી મયુરભાઈ, સેક્રેટરી સાહેબ મયુરભાઈ, ઓલવેઝ અમારા વાર્ષિક પ્રોગ્રામ હોય ને તો ટોટલી પ્રોગ્રામ હેન્ડલ કરવાનો અને ખૂબ સરસ રીતે સૂત્રધાર હોય છે મયુરભાઈ. એ તો ઝાલાવાડ મંડળે મને મોકો આપ્યો એટલે હું આ કાર્ય કરું છું. વેલ, આપણે સવારે બધા ભેગા થઈએ છીએ જ્યોતિબેને કરેલા તપ નિમિત્તે. હવે જ્યોતિબેન જે તપ કરે છે આજની તારીખમાં કદાચ બહુ જ ઓછા એવા જીવો હશે જે જ્યોતિબેન જે તપ કરી રહ્યા છે નિરંતર છેલ્લા 20 વર્ષથી. આજે જૈન શાસનમાં આપણે હંસરત્ન મહારાજ સાહેબનું નામ આપણે આજે લઈએ તો શ્રાવકો અને શ્રાવિકાઓમાં જ્યોતિબેનનું નામ લઈએ. હું જાજુ નહીં કહું કારણ કે હવે સમય પણ થયો છે, પણ એટલું જ કહીશ કે એમના તપસ્યા પાછળનું રાજ શું હશે. એક દાખલો આપો. એક માણસ દેરાસરમાં દર્શન કરવા ગયો, તરત દર્શન કરીને બહાર નીકળ્યો. ભગવાને પૂછ્યું કેમ ભાઈ બહુ ઉતાવળમાં છે, કેમ દર્શન કરીને તરત નીકળી ગયો? ભગવાને એને પૂછ્યું, એને જવાબ આપ્યો, જવા દે ને યાર, ભગવાન મારાથી કઈ જવા દે ને, મારાથી કઈ મંગાઈ જશે, તમે આપી નહીં શકો ને આપણા સંબંધ ખરાબ થઈ જશે, જવા દે ને. ત્યારે ભગવાને ટકોર કરી કે ભઈલા કઈક માગવા જ આવે છે એના કરતા કોક વાર મળવા તો આવ, તારે માગવાની જરૂર નહીં પડે. અને જ્યોતિબેને ભગવાનને હૃદયપૂર્વક મળવા જાય છે એટલે તપસ્યા કરવામાં એમણે કઈ માગવાની જરૂર નથી. એમના વિશે એટલું જ કહીશ कि एक दिव्य प्रकाश का दिव्य हाथों हुआ पदार्पण है. ज्योत से ज्योत सजी, सज गया जिन शासन का प्रांगण है.
झिलमिल सितारे सारे करते उनको वंदन है। ये तपस्वी महान तपस्वी ज्योतिबेन को झालावाड़ मंडल से सत सत अभिनंदन है। कारण के आ तप सहेલું નથી, કારણ કે जो पहाड़ से टकराए ना उसे तूफान कहते हैं, और जो तूफान से टकराए ना उसे ज्योतिबेन बावीसी कहते हैं। छेल्ले જ્યોતિબેને કીધું હતું કે એક ગીત ગાજો. તમે દરેક જણાએ આપણે જે સાંભળ્યું એમ અનુમોદના તમારે બોલવાનું છે. અનુમોદના. તપસ્વી તો ઘણા જોયા, સ્ત્રી જોયા, પુરુષ જોયા, નાના જોયા, મોટા જોયા, બાળ જોયા, વૃદ્ધ જોયા, પણ તમારા જેવા તપસ્વી તો અમે આજ સુધી કદી નથી જોયા. અનુમોદના અનુમોદના અનુમોદન, વારંવાર વારંવાર અનુમોદના અનુમોદના અનુમોદના, વારંવાર વારંવાર. તેવી અચોવ્યાર જોયા, બેસના એકાસના જોયા, ઉપવાસ સાંભળેલો જોયા, પણ તમારા જેવા તપસ્વી તો અમે આજ સુધી કદી નથી જોયા. અનુમોદના અનુમોદના અનુમોદન, વારંવાર વારંવાર. જ્યોતિબેન ખૂબ ખૂબ હૃદયપૂર્વક ઝાલાવાડ મંડળ વિલે પાર્વતી, ધન્યવાદ, અભિનંદન, સાધુવાદ. થેન્ક યુ. સમયમાં જ પ્રોગ્રામ પતાવે. એમાં છેલ્લા બે જ પ્રોગ્રામ ઝાલાવાડ મહિલા મંડળ. અમે જ્યોતિબેન નો તૂટો જ નથી. જ્યોતિબેન બાવીસી અમારા, જ્યોતિબેન શાહ, જ્યોતિ પારેખ મારા ઘરવાળા, બીજા જ્યોતિબેન બાલા અમારા, જ્યોતિ બાલા હરેશભાઈ. તો આપણે 2-3 મિનિટમાં જ આ પ્રોગ્રામ સમાપન કરીએ ને ત્યાર પછી બધા પોતાની સીટ પર બેઠા રહેજો. અહીંયા આપણે આ ટેબલ ગોઠવવામાં આવશે અને પછી આ પહેલી લાઈનથી બધા વારાફરતી પોતપોતાના ડીશ લઈ અને પછી પાછા બેસી જજો. એટલે બહુ ડિસિપ્લિનથી આપણે કરીએ, કારણ કે જગ્યાનો બી અભાવ છે ને. આપણે શું બધા એક સાથે ઊભા થઈ જશું તો બધું ગોટાળો થઈ જશે. તો તમારે પાર્લા ઝાલાવાડ મહિલા મંડળમાં બી મેમ્બર છે જ્યોતિબેન. તો પાર્લા ઝાલાવાડ મહિલા મંડળ તરફથી બેન રૂપલબેન શાહ. તમારું સ્તવન 4 કડીનું હોય તો 1 કડીમાં ચા પ્લીઝ. जय जिनेन्द्र बधाकर. जो स्मरण करे पंच परमेष्ठी का, जिसने किया है तप का श्रृंगार, ऐसी प्यारी तपस्वी को अनुमोदना बारंबार. सबसे पहले स्मरण करते हैं महामंत्र नवकार का. नमो अरिहंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो उवज्जायणम नमो लोये सवसावणम एसो पंच नमुक्कारो सौव पाव पणासणो मंगलाणम च सौवे सिंह पडमम हवै मंगलम. आदिमम पृथ्वीनाथम मादिमम निष्परिग्रहम आदिमम तीर्थनाथम च ऋषभ स्वामी नमस्तुमम. પૂજ્ય ગુરુદેવની પ્રેરણા પામીને 22મી આંટીએ વર્ષી તપનો પ્રારંભ કર્યો એ આજે પૂર્ણાહુતિએ પહોંચ્યો છે. વર્ષી તપની આ પૂર્ણાહુતિને આપણે પૂર્ણાહુતિ ન સમજતા જીવન સ્પર્શી એક આથીય વધુ મહાન તપની પૂર્વ ભૂમિકા ગણીએ. આ મહાતપનું સાચું ફળ સાચા સ્વરૂપમાં મેળવવા ભાગ્યશાળી બનીએ. જ્યોતિબહેનની શ્રાવિકા તરીકેની વિક્રમી તપશ્ચર્યા છે. જીવનમાં 22મી આંટીની તપશ્ચર્યાનું લિસ્ટ જોઈએ તો સામાન્ય માણસની બુદ્ધિમાં ન બેસે તેવી વિક્રમી તપશ્ચર્યાઓ તેમણે કરેલી છે. તનને તપાવીને કર્મને પખાડતી આ તપશ્ચર્યા દ્વારા શીઘ્રાતિશીઘ્ર મોક્ષ સુખની પ્રાપ્તિ થાય. જૈન શાસનમાં પર્યુષણ જેમ પ્રભાવક પર્વ છે એમ વર્ષી તપ એ પ્રભાવ તપ તરીકે સુપ્રસિદ્ધ છે. તપથી માનવીને સર્વ ઉત્તમ પદાર્થોની પ્રાપ્તિ થાય છે. ભઠ્ઠીમાં તપાવાથી સોનું વધુ ઉજ્જવળ બને છે. તે જ રીતે તપસ્વી જેમ વધુ કષ્ટ સહન કરે તેમ તેમ તેના આત્મિક ભાવ વધુ નિર્મળ બને છે. અને 22મી આંટીનું તો કેવું જ ન પડે, કેમ કે અંકલને કેટલી બધી વખત આઈસીયુમાં કે એમાં હતો તો પણ પ્રતિક્રમણ પણ નથી છોડ્યું, પૂજા પણ નથી છોડી કે હું જઈને આવું છું. એવી રીતે એમણે આગળ વધ્યા છે. તપાધિરાજ વર્ષી તપનું પ્રકાશન પ્રેરક અને કલ્યાણકારી બને. 22મી આંટીની તપશ્ચર્યા નિર્વિઘ્નપણે પાર પડે
તથા ઉત્તરોત્તર તપ માર્ગમાં આગળ વધતા રહે એવી અંતઃકરણ પૂર્વકની શુભ ભાવના. તપસ્વી અમર રહો, તપસ્વીનો જય જયકાર, તપસ્વી અમર રહો. બહુમાન કારણ ઝાલાવાડ મંડળ. તો ખૂબ જ ઝડપથી આપણે ઝાલાવાડ મહિલા મંડળ એમનું બહુમાન કરવા માંગે છે. આમાં સરસ ફોટો છે ઋષભદેવ ભગવાનને શ્રેયાંશ કુમાર જે પારણું કરાવે છે ને એનો સરસ ફોટો છે. બોલો તપસ્વીનો જય જયકાર, તપસ્વી અમર રહો, તપસ્વીનો જય જયકાર, તપસ્વી અમર રહો, તપસ્વીનો જય જયકાર, તપસ્વી અમર રહો. આવી જાઓ, તમે પણ આવી જાઓ. અનુમોદના 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 વારંવાર, અનુમોદના 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 વારંવાર. થેન્ક યુ વેરી મચ. એક ફોટો પાડી લેવા. ના એમને કીધું કે તું અહીંયાનું લઈ લે એટલે રાજીવભાઈ સરસ પાડી લેવા. એટલે રાજીવે પાડ્યું. મારે બી એક બે લાંબા સ્તવન ગાવાના હતા પણ હું મારું પ્રોગ્રામ કેન્સલ કરું છું. ખાલી એક અડી ગાઈ લઉં છું. તૈયારી કરી છે તો કંઈક ગાવું પડશે તમારે. અમારા જ્યોતિબેન માટે એટલા હૃદયના ભાવ થાય છે કે ભાઈ એમના માટે શું ગાઈએ અને શું નહીં. ઘણા બધા સ્તવનો છે પણ આ જે જગ્યામાં રહીને એમણે આટલા હજારો ઉપવાસો કર્યા, હજારો તપ કરી અને એટલી બધી પાવન જગ્યા ઘરથી થઈ ગઈ છે એ આપણે એમ જ કહીએ કે અવારનવાર આપણે જેમ દેરાસર જઈએ એમ આવા તપસ્વીના દર્શન કરતા બી કરવા પણ જઈએ. તો હું એ માટે એટલું કહીશ કે ये है पावन भूमि यहाँ बार बार आना, ये है पावन भूमि यहाँ बार बार आना, तपस्वी के दर्शन को कृपा कर कर झुक जाना, ये पावन भूमि यहाँ बार बार आना, तपस्वी के चरणों में आकर के झुक जाना, है ये पावन भूमि यहाँ बार बार आना. તો હવે પ્રોગ્રામ આગળ વધારતા હું આપણા જેએલસીના સર્વે સર્વા પ્રમુખશ્રી અને સૌના લાડીલા રોજ સવાર બપોર સાંજ જેમનું એનાઉન્સમેન્ટ સાંભળે છે હરેશભાઈ મોદી, એમને બે શબ્દ બોલવાનું આમંત્રણ આપીશ. હરેશભાઈ. तपस्वी ज्योतिबेन बावीसी जेएलसी का मेंबर है, वो जेएलसी के लिए कैसी बात है? उसका कॉन्टेक्ट 1.5 साल से करने के बाद वो जेएलसी में आना शुरू किया. 1.5 साल तक उसका डॉक्टर छाजर ने बहुमान किया था. वो टाइम में गया था और इसने तब के कारण ही किया था. फिर मुझे लगा कि जेएलसी का मेंबर बने तो अच्छा है, कंटिन्यूस फोन चलता रहता था. और 1.5 साल की जो उसका वही टाइम तब चलता था, मगर वही टाइम हमने बाद में उसका ही वो टाइम ही अनुमोदना की थी. और अभी जेएलसी में एक्टिव मेंबर है. तो सबको मालूम भी होगा, भूपेंद्र भाई को कम से कम ये 1.25 साल में 3-4 टाइम तो हरकिशन हॉस्पिटल मुंबई में एडमिट किए थे, क्योंकि फ़ोन पे बातचीत भूपेंद्र भाई से भी होती थी और उससे भी होती थी. फिर भी उसने तब चालू रखा. तो जेएलसी के लिए मेंबर है आप और एक्टिव मेंबर है, तो जेएलसी के लिए बहुत अच्छी बात है. और आपका बहुमाननीय जितना भी आशीर्वाद पूरे जेएलसी को हमें तो उतना हमें अच्छा अनुमोदना अनुमोदन वारंवार. અને છેલ્લે પ્રોગ્રામ સમાપન હંમેશા આભાર વિધિ વગર થાય નહીં. અને જ્યોતિબેનની ખાસ ઈચ્છા છે કે સવારમાં વહેલી સવારમાં બધા 6:30 વાગ્યામાં તો બધા એમણે કીધું 6:45-7 વચ્ચે આવજો. 10 વખત હરેશભાઈ કીધું, અહીંયા તો 6:30 બધું ભરાઈ ગયું હતું. તો એક મિનિટ પ્રકાશભાઈને કંઈ કહેવું.
બધાએ બહુમાન કર્યું જૂલ આફ્ટર ક્લબની લીડરશિપ નીચે, પણ ઝાલાવાડ મંડળમાંથી અમે બહુમાન નથી કરી શક્યા. એના માટે ખરેખર દિલસોજી એટલે વ્યક્ત કરવી પડે છે. મને રાતના જ હજી કલ્પનાએ વાત કરી કે સવારે આ રીતે જવાનું છે, હું રાતના 7 વાગે, એટલે ટાઈમના ઓલાથી બધા સાથે કોઓર્ડિનેશન નથી થઈ શક્યો. પણ અમે એમનું બહુમાન જરૂરથી અમારા પ્રોગ્રામમાં લેશું અને સારામાં સારી રીતે કરીશું. એના માટે અમે ખરેખર ધન્યવાદ. તમે આપો. અરે આરકા બોલાય ન કરે, મારા ખિસ્સામાંથી કંઈક આપવું પડે કે નહીં? ના કરી ભાઈ ચાલો આ તપ અમારા આદેશ્વર ભગવાને કર્યું હતું, એટલે એમનું બહુમાન થાય ત્યાં સુધી આપણે બોલીએ છીએ જય જય શ્રી આદિનાથ, જય શ્રી જય જય શ્રી. જોર સે બોલો. કર્મ કપાવે, મોક્ષ અપાવે, સૌના દિલમાં, જ્યોતિબેનના દિલમાં, અણુ અણુમાં જય જય શ્રી. जरा जोर से बोलो, जरा धीरे से बोलो. जय जय श्री. बोलो आदेश्वर भगवान की जय. હવે આપણે પ્રોગ્રામ સમાપન કરતા જ્યોતિબેનને બે મિનિટ સૌની આભાર વિધિ કરવી છે અને ત્યાર પછી આપણે બધા જ બેઠા જ રહીજો. વારા પરથી એક એક લાઈનને બોલાવે ત્યાં સુધી અમે જરા ગોઠવ ઊભી પડશે, એટલે પોતપોતાની જગ્યા પર જ જરા બેઠી રહેશો તો અનુકૂળતા રહેશે. જે જ્યોતિબેનને આટલી બધી ક્ષમતા રાખી છે, આપણે 10 મિનિટ ક્ષમતા રાખીએ. આવો પધારો. બંધ કરું કેટલું કરવાનું છે? કેટલું રાખો? मारा बता मेरे सब जेएलसी फ्रेंड्स को प्रणाम और मेरे झालावाड़ के आदरणीय प्रमुख श्री, हमारे महिला मंडल के प्रमुख श्री और हमारे भूतपूर्व प्रमुख श्री प्रतिभाबेन, सबको प्रणाम. खास मैं बहुत ऋणी हूँ मोदी जी की कि मोदी जी ने इतने भाव से, इतने प्रेम से और इतने उत्कृष्ट भाव से मुझे बोला कि हम सबको आना है. मैं बोली ये मेरा सौभाग्य है कि आज आप सब लोगों के पैर यहाँ पे मेरे आंगन पे हुए और मैं धन्य बन गई. परमात्मा की असीम कृपा है कि आप सब लोग जैसे मुझे साथी मिले. और मैं पता नहीं, लेकिन जैन में तो सब चाहते ही है, लेकिन अजैन होके भी आप इतना मुझे प्यार दे रहे हैं, इतनी अनुमोदना कर रहे हैं, ये मेरे लिए बड़े सौभाग्य की बात है. और खास मैं बोलती हूँ कि मेरी कोई ताकत नहीं है कि मैं तप कर सकूँ. ये परम कृपालु परमात्मा की ताकत है. कोई जन्म में मैंने ऐसा पुण्य किया होगा कि जो आज मुझे उसका फल मिल रहा है कि मैं जो चाहूँ, जो इच्छूँ वो परमात्मा करवाता है और मैं सहज से कर लेती हूँ. चाहे कोई भी विघ्न आए, मेरा एक ही विश्वास रहता है कि मेरे साथ मेरे भगवान है. आप मेरी चिंता कभी मत करो. जब मेरे से ऐसा होगा कि आज मुझे सोना पड़ रहा है, तभी मैं, कोई नहीं बोलेगी तो भी मैं पालना कर लूँगी. लेकिन जब तक मेरे में ताकत है, जब तक परमात्मा करवा रहे मुझे करने दो. और मेरे घर वाले की, मेरी बहू की, मेरे मिस्टर की, मेरे बेटे की, सबकी मैं हृदय से अनुमोदना करती हूँ कि आज सबके सपोर्ट से और सबके पॉजिटिव से मैं आज इतना कर रही हूँ. और मुझे हर जन्म में जैन धर्म मिले, आप जैसे फ्रेंड्स मिले, और मैं आगे भी जो मेरा इस जन्म में बाकी रहे वो मैं पूरा करके जल्दी से जल्दी मैं सिद्ध गति को प्राप्त कर सकूँ. ऐसी प्रार्थना आप सब लोग भगवान को करें. और आपके लिए भी बोलती हूँ कि आप सब लोग, हम मिले हैं, कोई पुण्य से मिले हैं. हमें नहीं पता है कि हमारा क्या रिलेशन कौन से भाव में था, लेकिन मिले हैं तो जरूर कोई पिछले भाव में भी मिले होंगे. जो हमें आज मिले हैं, आप लोग भी अजैन होके भी तब की अनुमोदना कर रहे हैं, तो आप हमारे साथ हर जन्म में रहो. और आप भी आपके पाप कर्म का काटते 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 आप लोग की भी परमात्मा से प्रार्थना है कि आप लोग भी अपने कर्म को कटाते कटाते सिद्ध गति को प्राप्त हुए. और हम सब जैसे मेरे प्रभु है वैसे ही हम बन के परमात्मा के साथ सिलसिला पर साथ में बैठे. यही प्रार्थना है. पहले जाने वाले हमारी उंगली पकड़ के जाना.
આપણને બધાને લાગે છે કે આપણા કરતાં પહેલા જ્યોતિબેન તો સ્વર્ગમાં જશે જ, મોક્ષમાં, બરોબર કે નહીં? આપણે બધાએ ખાલી એમને હાથ લગાડવાનો કે હાથ પકડવાનો કે ભાઈ મારે હાથ પકડી લો, આપણે તમારી સાથે સાથે ઉપર ચડી જશું. आज का प्रोग्राम का जो शेड्यूल इतना टाइट था तो ये बोल रहे थे बोलने के लिए, मगर मैं मना कर रहा था क्योंकि बहुत टाइम आप सुन चुके हो. ये पूरे 1 साल में मैंने बहुत सारी यात्राएं की है. समझ लो मैंने 4 धाम से स्टार्ट किया था. 4 धाम गए, ओमकारेश्वर, महाकालेश्वर, कुंभ के मेले में गए, और अभी अभी हम लोग अयोध्या वहाँ जब जाके आए, सब जगह पे मैंने दर्शन किया मूर्ति का. मगर आज मुझे लगा कि मैं आज खुद भगवान का दर्शन कर रहा हूँ. सब जगह पे हमने हमारे जो हिंदू मंदिर है उनके भगवान को पूजा किया, उनके दर्शन किए, मगर जैन धर्म के जो भगवान जिसको माना जाए आज की डेट में, उनके दर्शन आज हो गए और हम धन्य हो गए. बहुत बहुत धन्यवाद. પ્રભાવના બધાને તરફથી છે. જ્યોતિબેન તરફથી ચાલશે ચાલશે. Low power. Please charge. કોડિંગમાં જશે મારો. કોડિંગમાં જશે મારો. नाचोरे सारे धूम मचाओ, देखो छाया है तपस्या का रंग. तेरा मास की है साधना, ये देखो आदेश्वर कृपा है संग. नाचोरे सारे धूम मचाओ, देखो छाया है तपस्या का रंग. तेरा मास की है साधना, ये देखो आदेश्वर कृपा है संग. अनुमोदन है કોડિંગમાં જશે મારો.
થોડી મને